નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નસવાડી તાલુકામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓની મુલાકાતે પહોંચ્યા। નસવાડી તાલુકામાં સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ પણ તેઓ દ્વારા અત્યારે કરવામાં આવ્યા છે। નસવાડી તાલુકાના વિસ્તારોમાં જે રોડ, રસ્તા અને નાળા બન્યા છે તે પહેલા જ વરસાદે તૂટી ગયા છે તેમ ચૈતર વસાવાએ જણાવ્યું। ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગતના કારણે રોડ રસ્તાઓમાં ખાડા પડ્યા છે। સાથે જ તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે તેમ ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું। આ વિસ્તારમાં જે રોડ રસ્તા બન્યા છે, 1 વર્ષની અંદર જ પહેલા જ વરસાદમાં એના ધોવાણ થઈ ગયા છે અને નાળાઓ તૂટી ગયા છે। ત્યારે અમે કહેવા માગીએ છીએ કે આટલી કરોડોના રસ્તાઓ બનતા હોય પણ આ ભ્રષ્ટાચારના ખાડાઓ વર્ષમાં પડે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગત હશે તો જ આવું બનતું હશે એવું લાગે છે। નળ સે જલની પણ ફરિયાદો આવી છે કે પાણી નથી મળતા। સાથે સાથે જાતિના દાખલા હોય, આવકના દાખલા હોય કે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે। ત્યારે એના પરથી આપણે કહી શકીએ છીએ કે ભ્રષ્ટાચાર પણ અહીંયા ખૂબ વધે છે। ત્યારે અમારા સંગઠનના તમામ લોકોને અમે આગ્રહ કર્યો છે કે લોકોની પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે અને સંગઠન નિર્માણ કરે, જેથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોના ચૂંટણીઓમાં અમે સારી બેઠકો અહીંયા મેળવી શકીએ અને સત્તામાં આવીએ, જેથી કરીને અહીંના લોકોના પ્રશ્નોને વાચા આપી શકીએ અને લોકોને દરેક યોજનાકીયનો લાભ આપી શકીએ એવા અમારા પ્રયાસો રહેશે।